હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓની પસંદના ડાકોરના ગોટા। ડાકોરના ગોટાનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે। ખાવામાં એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી આ ગોટા બને છે અને ડાકોરના ગોટાનો લોટ પણ મળે છે। પણ આ રેસીપી જોયા પછી તમને લોટ લાવવાની કોઈ જરૂર નહીં પડે। તમે ઘરમાં જ રહેલી સામગ્રીથી ડાકોરના ગોટાનો પરફેક્ટ લોટ તૈયાર કરી શકો છો અને એમાંથી ગોટા પણ બનાવી શકો છો। તો જો તમે ડાકોરના ફેમસ ગોટા ના ખાધા હોય તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ચણાની દાળ 1 કપ લઈ લઈશું અને આ દાળ વજનમાં જોવા જઈએ તો 225 ગ્રામ છે। તો આ દાળને આપણે એક પેનમાં લઈ લઈશું। હવે આ ચણાની દાળને આપણે એકદમ ધીમા ગેસ પર શેકવાની છે। દાળ શેકાવાની થોડી સુગંધ આવે અને દાળનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે દાળને ધીમા ગેસ પર શેકી લેવાની છે અને દાળ બળે નહીં એનું તમારે ધ્યાન રાખવાનું છે, નહીં તો ગોટાનો ટેસ્ટ સારો નહીં આવે। તો જુઓ હવે દાળનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને દાળમાંથી સરસ સ્મેલ પણ આવી રહી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ શેકેલી દાળને એક પ્લેટમાં લઈ લઈશું જેથી ઠંડી થઈ જાય। હવે ડાકોરના ગોટાનો એક યુનિક અને સ્પેશિયલ સ્વાદ હોય છે, તો એની માટે આપણે એક મસાલો બનાવી લઈએ। તો આપણે મેઝરિંગ સ્પૂનનો યુઝ કરીશું જેથી તમને ખ્યાલ આવે। તો અહીંયા 2 ટેબલ સ્પૂન ભરીને આપણે આખા ધાણા લઈ લેવાના છે, 2 ટેબલ સ્પૂન તલ લઈ લેવાના છે, 1 ટેબલ સ્પૂન ભરીને વરિયાળી લઈ લેવાની છે, 1 ટેબલ સ્પૂન ભરીને જીરું લઈ લેવાનું છે। હવે આ ટીસ્પૂનનો માપ છે, તો 1 ટીસ્પૂન ભરીને આપણે આખા મરી લઈ લેવાના છે, સાથે 3 લવિંગ અને 2 તજના નાના ટુકડા લઈ લેવાના છે। અડધું આમાં આપણે ચકરી ફૂલ લઈ લઈશું। તો હવે આપણે આ પેનને ગેસ પર ચડાવી દઈશું। હવે એકદમ સ્લો ફ્લેમ પર આ મસાલાને આપણે શેકવાના છે। થોડી મસાલામાં શેકાવાની સુગંધ આવી જાય ત્યાં સુધી આપણે આ મસાલાને શેકી લેવાના છે। જો આ રીતે આપણે મસાલાને શેકીને લઈએ તો મસાલા સરસ રીતે અધકચરા ક્રશ થશે અને મસાલાની સુગંધ ગોટામાં બહુ સરસ આવશે અને ડાકોરના ગોટા આ એના સ્પેશિયલ મસાલાથી જ વખણાય છે। તો મસાલાને મેં અહીંયા 2 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર શેકી લીધા છે અને આમાંથી સરસ સુગંધ પણ આવી રહી છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીએ અને મસાલાને એક બાઉલમાં કાઢીને ઠંડા કરી લઈએ। તો જુઓ ચણાની દાળ અને મસાલા આપણા અહીંયા ઠંડા થઈ ગયા છે। તો પહેલાં આપણે ચણાની દાળને મિક્સી જારમાં લઈને ક્રશ કરવાની છે અને આ દાળને આપણે અધકચરી ક્રશ કરવાની છે। દાળનો એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો। તો ચાલો જોઈ લઈએ। તો દાળ શેકીને લીધી છે એટલા માટે દાળ આપણી સરસ ક્રશ થઈ ગઈ છે અને જો આ રીતે રવા જેવી દાળને આપણે ક્રશ કરવાની છે। તો આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। તો અડધી દાળ આપણે ક્રશ કરી લીધી છે। હવે બીજી આ અડધી વધેલી દાળને પણ ક્રશ કરી લઈએ। તો આ રીતે 2 બેચમાં આપણે દાળને ક્રશ કરીશું તો દાળ આપણી સરસ ક્રશ થશે। તો આ રીતે મેં બધી ચણાની દાળને આ રીતે ક્રશ કરી લીધી છે। હવે આપણે જે મસાલો શેક્યો હતો એને પણ આપણે અધકચરો ક્રશ કરી લેવાનો છે। તો જુઓ મિક્સરને ઓન ઓફ કરીને મસાલાને એકદમ અધકચરો મેં પીસી લીધો છે। તો જો મસાલો આ રીતે એકદમ મોટો ક્રશ થશે તો ગોટામાં આનો સ્વાદ બહુ જ સરસ લાગશે અને જ્યારે આપણે ગોટા ખાઈશું ત્યારે આ મસાલો મોંમાં આવશે તો ગોટા આપણા બહુ જ ટેસ્ટી લાગે છે। તો આ બધો જ મસાલો આપણે ચણાના લોટમાં નાખી દઈશું। તમને મસાલો વધારે લાગી રહ્યો હશે પણ ડાકોરના ગોટા સરસ તીખા અને તમતમતા હોય છે એટલા માટે 1 કપ ચણાની દાળમાં પરફેક્ટ આપણે મસાલાનું મેઝરમેન્ટ લીધું છે। તો એટલા માટે જ આ બધો મસાલો આપણે આમાં નાખી દીધો છે। હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને અડધી ચમચી હળદર નાખીશું। આ ગોટામાં હિંગનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તેથી આપણે 1/4 ચમચી જેટલી હિંગ આમાં નાખીશું। સાથે જ આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખીશું અને ચપટી જેટલો ગરમ મસાલો નાખીશું। ચાલો હવે બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો જો આ લોટમાં આપણે બધા જ ડ્રાય મસાલા નાખી દીધા છે તો આ સારી રીતે મિક્સ કરીશું એટલે ડાકોરના ગોટાનું સ્પેશિયલ પ્રીમિક્સ આપણું તૈયાર થઈ જશે અને આ લોટને તમે 1 વર્ષ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો। જો આ પ્રીમિક્સ તમારે વધારે પ્રમાણમાં બનાવવું હોય તો બધા જ મસાલા તમારે ડબલ કરી દેવાના છે। તો ડાકોરના ગોટાનું સરસ પ્રીમિક્સ આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આમાંથી આપણે ગોટા બનાવી લઈએ। તો આપણે આ ગોટાના પ્રીમિક્સમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખીશું। જો ફ્રેશ મેથીની ભાજી મળે તો તમે એ પણ નાખી શકો છો, આનાથી સ્વાદ બહુ સરસ લાગશે। હવે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને આદુ મરચાંને આપણે અધકચરા વાટવાના છે।
હવે આ ડાકોરના ગોટાની ખાસ વાત એ છે કે આ લોટને દૂધથી મિક્સ કરવામાં આવે છે, એટલે કે આ ગોટાનું બેટર દૂધથી બનાવવામાં આવે છે, અડધું દૂધ અને અડધું પાણી. તો આપણે અહીંયા અત્યારે 1 કપ રૂમ ટેમ્પરેચરનું દૂધ લીધું છે, એમાંથી હું અડધા ભાગનું આમાં નાખી દઈશ અને મિક્સ કરી લઈશ. તો જો અડધું અડધું કરીને આમાં બધું દૂધ આપણે નાખી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. તો ભજીયા ગોટા બનાવવાની આ બહુ જ અલગ રીત છે. આપણે આમ તો સાદા ભજીયા અને ગોટા બનાવતા જ રહેતા હોઈએ છીએ અને ખાતા જ રહીએ છીએ, પણ ડાકોરના ગોટા બનાવવાની આખી રીત જ અલગ છે અને દૂધથી એનું બેટર બને છે, જેથી આ ગોટા બહુ જ ટેસ્ટી લાગે છે. તો જુઓ, દૂધ અત્યારે મેં બધું નાખી દીધું છે અને આપણો લોટ અત્યારે કઠણ જ લાગી રહ્યો છે. તો આને આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે, જેથી કણક સારી રીતે ફૂલી જાય. તો ચાલો હવે આને ઢાંકીને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ અને 10 મિનિટ પછી આને આપણે ચેક કરી લઈશું. તો જુઓ, સરસ આપણો લોટ અહીંયા પલળી ગયો છે અને લોટની કણક પણ પલળીને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આમાં આપણે થોડું થોડું પાણી નાખીને કન્સિસ્ટન્સીને સેટ કરીશું. તો થોડું થોડું કરીને અડધો કપ જેટલું આમાં આપણે પાણી નાખીશું અને સરસ મજાના ગોટા પડે એવું એનું બેટર તૈયાર કરીશું. તો આ રીતે આમાં 1 કપ દૂધ અને અડધો કપ જેટલું પાણી આમાં સમાયું છે અને સરસ મજાનું આનું બેટર પણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે 1 મુઠ્ઠી જેટલી કાપેલી કોથમીર નાખીશું અને હવે આમાં આપણે બેકિંગ સોડા નાખીશું. તો આ ગોટામાં સોડા બહુ જ ઓછા પ્રમાણમાં જાય છે. અહીં અમે 3 ચપટી જેટલો જ બેકિંગ સોડા લીધો છે. આનાથી વધારે બેકિંગ સોડા નથી લેવાનો, કારણ કે આપણે કરકરો લોટ બનાવ્યો છે, તો તળવાના ટાઈમે આપણા ગોટા તૂટી જશે. સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે 2 નાની ચમચી લીંબુનો રસ નાખી દઈશું અને 1 ચમચો ભરીને આમાં આપણે ગરમ તેલ નાખી દઈશું અને સારી રીતે આને આપણે મિક્સ કરી લેવાનું છે. ગરમ તેલ હોવાથી પહેલાં આપણે ચમચા વડે જ આને મિક્સ કરીશું અને પછી આપણે આને હાથથી મિક્સ કરી લઈશું. તો આ રીતે ગરમ તેલ નાખવાથી ગોટા આપણા અંદરથી પોચા તો થશે જ, પણ ઉપરથી સરસ એવા ક્રિસ્પી થશે અને ખાવાના ટાઈમે આપણને ગળે ચોંટે પણ નહીં. તો ચાલો સરસ રીતે આને આ રીતે આપણે ફેટી લઈશું. તો જો આ રીતે તેલમાં આપણા ગોટા પડે એવી આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. તો ચાલો હવે ગરમા ગરમ તેલમાં આપણે ગોટા બનાવી લઈએ. તો એટલા માટે મેં પહેલાં અહીંયા ગરમ તેલ કરવા મૂકી દીધું હતું. હવે તેલનું ટેમ્પરેચર બહુ જ મહત્ત્વનું છે. તેલ ગરમ થઈ જાય એના બાદ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને પછી જ આપણે ગોટા તેલમાં પાડવાના છે. તો આ રીતે મીડિયમ સાઇઝના ગોટા આપણે તેલમાં પાડી લઈએ. જો એકદમ જ ગરમ તેલમાં તમે ગોટા પાડશો તો ઉપરથી ગોટા કડક થઈ જશે અને બ્રાઉન કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો કઢાઈમાં જેટલા ગોટા આવી રહે એટલા ગોટા આપણે પાડી લઈશું અને ગોટા પાડ્યા પછી તરત જ આને આપણે હલાવવાના નથી, નહીં તો ગોટા તૂટી જશે. એટલા માટે થોડીવાર આમને આમ જ આપણે ગોટાને થવા દઈએ અને એના થોડા બબલ્સ ઓછા થાય ત્યાર પછી આપણે ગોટાને ફેરવીશું. તો જો તમે જોઈ શકો છો, બબલ્સ ઓછા થઈ ગયા છે અને આપણા ગોટા પણ સરસ તળાઈ ગયા છે. તો એક વખત આને આપણે ઉપર નીચે કરીને આ રીતે હલકા હાથે હલાવી લઈશું અને હજુ 2 થી 3 મિનિટ જેવા તળાવવા દઈશું, જેથી અંદરથી એ કાચા ન રહે. તો જો સરસ મજાના આપણા ગોટા અહીંયા ફ્રાય થઈ ગયા છે અને તમે કલર પણ જોઈ શકો છો. તો ડાકોરના ગોટાનો સેમ આવો જ કલર હોય છે. આ ગોટાને થોડા આવા બ્રાઉન કલરના તળાવવા દઈએ તો બહુ જ સરસ લાગે છે. તો ચાલો હવે ગોટાને આપણે કાઢી લઈશું. તો ખૂબ જ સરસ મજાના ગોટા આપણા અહીંયા તૈયાર થઈ ગયા છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ગોટા બન્યા છે. તો ચાલો બધા ગોટા આપણે કાઢી લઈશું અને આ જ રીતે બીજા ગોટા પણ પાડી લઈશું. તો ચાલો ગરમા ગરમ ગોટાને આપણે સર્વ કરી લઈએ. ગોટા સાથે લીલા મરચાં પણ તળીને આપણે સર્વ કરીશું. આની સાથે ગોટા બહુ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એક વખત જરૂરથી ગોટા બનાવજો. તમારા ગોટાનો ટેસ્ટ પણ ડાકોરના ગોટાના ટેસ્ટ જેવો જ આવશે. જો એક તોડીને પણ હું તમને બતાવું, અંદરથી પણ ગોટા કેટલા સરસ લાગી રહ્યા છે. તો જો આજની મારી ગોટાની રેસીપી તમને સારી લાગી હોય, ગમી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.